ડાયલોગ કોમ્પિટિશન. બરાબર, 35 થી 38માં પૂછાતા પ્રશ્ન છે. શોર્ટકટ ટિપ્સની વાત કરીએ તો બરાબર, વ્યક્તિ ડાયલોગમાં જવાબ આપવાનો હોય છે ફંક્શન મુજબ. બરાબર, તો કૌંસમાં ફંક્શન આપેલા હોય છે, તેને ઓળખો. દરેક પ્રશ્ન બાજુમાં કૌંસ ફંક્શન આપેલું હશે, જેમ કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો કીવર્ડ શું છે, યાદ શું રાખવાનું, કેવી રીતે? તો રિપોર્ટિંગ. વાક્યમાં જ્યારે આગ, સ્ટોલ, રિક્વેસ્ટ હોય જેવા શબ્દો હોય, બરાબર, ત્યારે રિપોર્ટિંગ હોય છે. જેમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે વાક્યમાં ક્રિયાપદની શરૂઆત, ઓપન ધ બોટલ, મિક્સ, બરાબર, એટલે કે પ્રોસેસ થતી હોય, જે ક્રિયા બતાવતી હોય ત્યાં પ્રોસેસિંગ વાક્ય આવશે. પછી સ્પેસિફાઈ ટાઈમ, લોકેશન, વાક્યમાં દેખાય એટલે વાક્યમાં ચોક્કસ સમય, 10 PM ઇન અ ગાર્ડન, એવા શબ્દો હોય તે વાક્ય આવશે. પછી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે કે વાક્ય ભૂતકાળમાં હોય એટલે V2 ફોર્મમાં અથવા ડીડ, વોઝ, વર વાળા હોય એટલે કે પાસ્ટવાળા, તે જ ટીક કરી લેવાના, એટલે એ જ આન્સર આવે. તેમજ એક્સપ્રેસિંગ નેગેટિવ્સ એટલે કે કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક, આઈ એમ સોરી, એવા વર્ડ હોય. એટલે 2026 માટે IMP પ્રશ્નની વાત કરીએ તો બોર્ડમાં પૂછવા લાયક પ્રશ્ન તો મેકિંગ ઇન્ક્વાયરીના પૂછાઈ શકે. જેમ કે આર્યન, એક્સક્યુઝ મી સર, ડેશ, બરાબર, ઇન્ક્વાયરી એઝ અ નેચર કાઉન્સમાં આપેલું છે. અને ક્લાર્ક સેઝ ધ નેક્સ્ટ ટ્રેન અમદાવાદ વિલ બી અરાઇવ 10:30 PM. બરાબર, અહીંયા જો 10:30 PM માટે આવવાની છે તો કેટલા વાગે આવવાની એવું જ થાય ને મનમાં, એટલે કે કારણ પૂછો, સમય પૂછવાનો હશે એટલે શું આવશે? ઓપ્શન બી, વેન વિલ ધ નેક્સ્ટ ટ્રેન ટુ અમદાવાદ અરાઇવ. પછી બીજું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે પ્રક્રિયાનું વર્ણન કરો. મધર સેઝ રાહુલ, ડેશ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે. રાહુલ, ઓકે મોમ, આઈ વિલ મેક અ કપ ઓફ ટી ફોર રાઇટ નાવ. બરાબર, અહીંયા યુ શુડ મેક અ ટી, ના, એ તો ઓર્ડર થઈ ગયું. કેન યુ મેક અ ટી, એ પણ ક્વેશ્ચન માર્ક થઈ ગયો. બરાબર, તો અહીંયા શું હશે? અહીંયા પહેલાં આપણે પ્રક્રિયા કીધું છે, તો પ્રક્રિયામાં શું કરીશું? તો ટેક સમ વોટર ઇન અ બ્લો, એડ ધ ટી લીવ, બરાબર, એન્ડ સુગર એન્ડ બોઇલ ઇટ. એ તો આ શું બતાવી છે? ચા બનાવવાની આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા બતાવી, એટલે ઓપ્શન સી આવશે. સોરી ટીચર, વાય વર યુ એબસન્ટ યસ્ટરડે? પૂજા, બરાબર, પૂજાને ક્વેશ્ચન માર્ક કરે છે. પૂજા સેઝ ડેશ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ વાત કોણ છે? પાસ્ટ ઇવેન્ટ એટલે કે વોઝ, વર અથવા ઈડી વાળા વાક્ય હોય. તો અહીંયા જોઈ લેવું છે 3 ઓપ્શનમાં, બરાબર, ઈડી વાળું વાક્ય કયું છે? તો પાસ્ટ વાળું વાક્ય બી છે, એટલે આઈ વિઝિટ માય અંકલ્સ હાઉસ યસ્ટરડે. આ રીતે આપણે તો શોર્ટકટમાં કરી શકો છો. ચાલો, બરાબર, તો ઝડપી રિવિઝન કેવી રીતે કરવાનું? તો ડ્યુરેશન ઓફ ટાઈમ, હાઉ લોંગ, 4 or 2 hours, એવા વાક્યો હોય છે. પોઈન્ટ ઓફ ધ ટાઈમ બતાવતો, સિન્સ મોર્નિંગ, એડના ટાઈમ બતાવતો 8 to 5 PM. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે હુ, હોમ, આવા વ્યક્તિ માટે હોય છે. ડિસ્ક્રાઇબિંગ એક્શનની વાત કરીએ તો ઓલવેઝ, પછી યુઝ્યુઅલી, ઓફન, સમટાઈમ, આવા વાક્યોમાં હશે. બરાબર, અને ગિવિંગ એડવાઇસ લખેલું હોય તો યાદ રાખવાનું કે અંદર તમારા ઓપ્શનમાં શૂડ, બરાબર, આઉટ ટુ, હેડ બેટર, એવા વાક્યો હશે.